Yeah. This call is now being recorded. હેવ અને હેઝ નો યુઝ શીખવાનો છે આજે આપણે, બરાબર છે? હેવ ને હેઝ ને પેલા નોટ્સ જોઈ લઈએ, એના એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી આપણે એની આગળ એક્સરસાઇઝ જોશું. હેવ અને હેઝ ને પેલા આપણે Hello. નોટ્સ જોઈ લઈએ, પછી એની એક્સરસાઇઝ જોઈશું, બરાબર? તો શું કે છે પેલા? તો કે હેવ એટલે ની પાસે હું હોવું, તે માલિકી દર્શાવે છે, બરાબર? HAVE હેવ. હેવ એટલે એનો મિનિંગ થાય છે ની પાસે હોવું, તે માલિકી દર્શાવે છે. કોઈ પણ વસ્તુ છે એ તમારી છે તો તમે એની માલિકી દર્શાવો છો, બરાબર છે? કોઈ ઇંગ્લિશની ચલો બુક છે, બરાબર છે, તમારી પાસે, તો તમે એના માલિક છો, ત્યાં તમે સેન્ટેન્સમાં હેવ યુઝ કરી શકો, બરાબર છે? અને જ્યાં માલિકી ના દર્શાવતું હોય ત્યાં તમે હેઝ લગાવી શકો, બરાબર છે? જો હેવ એટલે ની પાસે હું, તે માલિકી દર્શાવે છે. હેવ અને હેઝ નો વર્તમાન કાળનો ઉપયોગ આ પ્રમાણે થાય છે. હેવ અને હેઝ નો વર્તમાન કાળમાં ઉપયોગ આ પ્રમાણે થાય છે, બરાબર છે? એક્ઝામ્પલ જોઈએ હવે આપણે. આઈ હેવ અ પેન, બરાબર છે? પાસે પેન છે. આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે, બરાબર છે? જે ત્યાં પેન છે એ મારી પાસે છે, હું માલિકી દર્શાવું છું, બરાબર છે? કોઈ પણ પેન છે એ મારી પાસે હોય તો હું એની માલિકી છું, બરાબર છે? એટલે ત્યાં હું શું લખી શકું? આઈ હેવ અ પેન. પછી તારી પાસે પેન છે, મને ખબર નથી કે તારી પાસે છે એમ, બરાબર છે? Hello. Hello, Miss. 77 roll number. ઓકે બેટા, 77, બરાબર છે? યુ હેવ અ પેન, તારી પાસે પેન છે. યુ હેવ અ પેન, તારી પાસે પેન છે, બરાબર છે? યુ હેવ, તારી પાસે, જો તારી પાસે છે, તમારી પાસે કોઈની પાસે પેન હોય તો હું એમ કહું કે યુ હેવ અ પેન, બરાબર? તારી પાસે પેન છે તો તમે એના માલિક દર્શાવો છો, એટલે ત્યાં આપણે હેવ લગાડી શકાય. યાદ રાખવાનું, આઈ, યુ, વી, ધે, એની સાથે તમે શું આઈ અને યુ સાથે શું લગાવી શકો? તમે હેવ લગાવી શકો. અને બાકી બધા સાથે શું લગાવવાનું? હેઝ લગાવવાનું. હેઝ લગાવવાનું. સલમાબેન બહુ પાછો મને અવાજ આવે છે, જુઓ ને. સલમા મિસ, હા, Miss. મિસ જો બહુ મને કોનો પાછો અવાજ સામો આવે છે. સ્પીકર બંધ જ છે બધું. એમ નહીં, તમે બોલો જ ને તોય મને આમ છે, હું બોલું છું ને તો મને પાછું. આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે. યુ હેવ અ પેન, તારી પાસે પેન છે. ઓકે ડન. સલમા બેન હવે નથી આવતું. પછી સી હેઝ અ પેન, સી હેઝ અ પેન, તેની પાસે પેન છે, બરાબર છે? તેની પાસે. હી હેઝ અ પેન, શી હેઝ અ પેન, ઈચ હેઝ અ ટેલ, બરાબર? શું કહે છે? સી હેઝ અ પેન, તેની પાસે પેન છે. હી હેઝ અ પેન, તેની પાસે પેન છે. ઇટ હેઝ અ ટેલ, તેને પૂંછડી છે. ઇટ હેઝ અ ટેલ, તેને પૂંછડી છે. આઈ અને યુ સાથે હેવ લગાવવામાં આવે છે. હી, શી, ઇટ કે કોઈ નામ હોય તો ત્યાં તમારે શું લગાવવામાં આવે છે? હેઝ લગાવવામાં આવે છે. હેવ શું કામ લગાવવામાં આવે છે? કે તે પોતે માલિકી દર્શાવે છે તો ત્યાં તમારે હેવ લગાવવું પડે, બરાબર છે? એની આપણે એક્સરસાઇઝ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. જો હેવ અને અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો. હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો, બરાબર? એક્ઝામ્પલ જોયા. નેહા હેઝ અ ટોયસ, નેહા હેઝ અ ટોયસ. મેં તમને કીધું એમ કે હી, શી, ઇટ હોય ત્યાં તમારે હેઝ લગાવવાનું. અને કોઈ પણ છોકરીનું નામ હોય, છોકરાનું નામ હોય, બરાબર? એલિફન્ટ હોય, એપલ હોય, મંકી હોય તો પણ તમારે ત્યાં હેઝ લગાવવું પડે. ખાલી ઓનલી ફોર આઈ અને યુ સાથે જ તમારે હેવ લગાવવાનું આવે છે, કારણ કે તેમાં તે માલિકી દર્શાવે છે, બરાબર છે? આઈ એટલે હું અને યુ એટલે તમે. આપણે કોઈ પણ આઈ વર્ડ યુઝ કરીએ એટલે હું એમાં માલિક થઈ જાઉં છું, બરાબર? એ વસ્તુની કે કોઈ બુક પણ ગમે હોય એની હું માલિક દર્શાવું છું, માલિકી દર્શાવું છું, એટલે ત્યાં મારે હેવ લગાવવું પડે. અને યુ એટલે તમે તેના માલિક થઈ જાવ છો તો તમારે ત્યાં શું કરવું પડે? હેવ લગાવવું પડે, કારણ કે તમે એના માલિક દર્શાવો છો, બરાબર છે? સમજાય છે? ચલો આપણે આગળ જોઈએ. ફર્સ્ટ આઈ, પછી બ્લેન્ક અ બુક. ચલો રોલ નંબર 52 મને આન્સર આપશે. 52 નંબર. હા, Miss.
I have a book. I have a book. Very good. શું કામ બેટા have આવ્યું? Have આવ્યું પરફેક્ટ. શું કામ have આવ્યું? Miss have એટલે આવ્યું કે મિસ તેની પાસે છે ને બુક છે. હા એટલે I એટલે હું. I એટલે હું. બરાબર છે, હું એ બુક ની માલિકી દર્શાવું છું એટલે ત્યાં શું આવ્યું? I have a book. book. પછી નેક્સ્ટ સેકન્ડ નંબરનું she પછી blanks bats. he blanks bats. ચલો રોલ નંબર 63. Miss 63 નંબર શું આવશે બેટા? he has. he બરાબર છે, બોલ બેટા. he has. bats. he has a bats. બરાબર છે, કારણ કે મેં તમને કીધું એમ he she it સાથે શું લગાવવું પડે? has લગાવવું પડે. he has a bats. he has bats. he has bats. પછી નેક્સ્ટ થર્ડ નંબરનું શીતલ પછી blanks a new dress. શીતલ blanks a new dress. રોલ નંબર 68. રોલ નંબર 68. નંબર. નંબર. 87. 87 શેખ રેહાન મિસ ને જવાબ આપો બેટા, નો આવડે તો મિસ ને કયો. રેહાન. ચલો રેહાન. માઇક ઓન કરી દો. 87. 87. 87. માઇક ઓન કરે બેટા. અને સ્પીકર ઓન કર્યું છે પણ જવાબ નથી આપતો. 87 રેહાન આજે જ જોઈન્ટ થયો છે ને નવો એટલે. ઓકે, રોલ નંબર 75. રોલ નંબર 75. હા બેટા બોલ. Miss has. હા બેટા. has. વેરી ગુડ. આખી રેડ કર. હું શેખ રેહાન બોલું છું. શીતલ પછી બેટા. શીતલ has a new dress. વેરી ગુડ, ખૂબ સરસ. હો બેટા. શીતલ has a new dress. શીતલ has a new dress. શીતલ has a new dress. બરાબર. પછી નેક્સ્ટ the monkey પછી blank a long tail. the monkey પછી blank a long tail. રોલ નંબર 77. 77 નંબર. બંધ કરી દો. ઉભો તો રે, અવાજ કેમ નથી? 77 નંબર. 77 આગળ તારું. બોલ બેટા. હેલો મિસ. હા બેટા બોલ. કોક નંબર. the monkey પછી blank a long tail. શું આવશે એમાં? Miss has. has. Very good. Monkey has a long tail. Monkey has a long tail. પછી નેક્સ્ટ 5th નંબરનું you પછી blank a new pen. you પછી blank a new pen. ચલો રોલ નંબર 52. ચલો એક મિનિટ બેટા, કોઈ મીટમાં જોઈન્ટ હોય ને એક પણ વાર ટર્નમાં એવું કોઈ છે? એક પણ નંબર એવો છે મીટમાં જોઈન્ટ હોય એક પણ વાર વારો ન આવ્યો હોય?
હલો લખજો ને 88 હે 88 નંબર લખજો ને હા બેટા બોલ તો તું ચાલ આન્સર બોલ. ગયો છે મુબશીર હમણાં જ જવું શેખ મોહમ્મદ મુબશીર વોશરૂમ ગયો છે આવે ને તો ઓકે ચલો રોલ નંબર 52. હા મિસ. હા બેટા બોલ. 52 બેટા બોલ જલ્દી 5th નંબર ને બોલ. હેઝ આવશે હેઝ. યસ યુ તો યુ છે બેટા યુ આપ્યું છે. મેં કીધું આઈ અને યુ સાથે શું લગાડવામાં આવે છે? હેલો મિસ. હા હેલો હેલો હા બેટા બોલ. શેખ રેહાન ના મમ્મી બોલું છું. હા બોલો. અવાજ નથી આવતો ને નથી પહોંચતો રેહાન ક્યારનો નંબર દઈ છે તમને કે હું ઓટલા નંબર બોલું છું. કયો નંબર છે? શું નંબર છે બોલ. 87. બેન ઇંગ્લિશમાં એને બોલ. મેં કેટલી વાર રેહાન કર્યો પૂછો સલમા મિસ હા 87 પણ રેહાન લખ્યું તમે જવાબ દીધો હતો ને તો ત્યાં અવાજ જ નહોતો પહોંચતો તમને. તો એ તો બેન નેટવર્ક પ્રોબ્લેમ હોય ને થોડોક બાકી 87 કેટલી વાર કર્યું. હા તો કઈ વાંધો નહીં હવે રેહાન ને છે ને પૂછજો તમે. હા અને રેહાન ને કીધું માઇક ઓન કરે બરાબર મેં 3 વાર કીધું ને તોય માઇક ઓન નહોતો કરતો. હા હા કઈ વાંધો નહીં હો ને. ઓકે હમણાં એનો વારો આવશે ને ત્યારે પાછો લેશું. 52 નંબર બાકી બધાનું માઇક મ્યુટ કરો તો 52 નંબર ઓનલી ફોર માઇક ઓન કરશે. 52 52 કેમ કે એ આપણો નથી હા અંદર એ હવે ચલો રોલ નંબર 63 63 હા બેટા બોલ 63 5th નંબર ની યુ પછી બ્લેન્ક અને ન્યુ પેન બોલો ફટાફટ બોલો બેટા 63 નંબર You have a new pen. Very good, બેટા. You have a new pen. You have a new pen. બરાબર છે? You have a new pen. કારણ કે મેં તમને કીધું કે I અને you એ બંને માલિકી દર્શાવે એટલે ત્યાં આપણે have લગાવવું પડે. બાકી બધામાં has લગાવવું પડે. બરાબર છે? પછી next. સલમાબેન આ કોનો માઇક ઓન છે? જુઓ ને એને બંધ કરાવો ને. આપણું સી આપણું માઇક તો મ્યુટ કર ને બેટા તારું છે આપણું છે ખબર છે તો માઇક મ્યુટ કરી દો ને કેટલો મને અવાજ આવે છે તમારો ઘરનો અવાજ બધો અહીંયા આવે છે ચલો નેક્સ્ટ 6 નંબર નો કેતન પછી બ્લેન્ક્સ માર્બલ્સ કેતન બ્લેન્ક્સ માર્બલ્સ રોલ નંબર 68 નંબર નંબર ચલો રોલ નંબર 87 નંબર 87 રોલ નંબર 87 રેહાન 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 સ્પીકર ઓન આમીશ બોલો હું શેખ રાન બોલું છું. હા બોલ બેટા કેતન પછી બ્લેન્ક્સ માર્બલ્સ બોલ જલ્દી એનો આન્સર શું આવશે કેતન હેવ માર્બલ્સ હેવ થોડી આવે બેટા મેં તને ક્યાં હેવ લગાવવાનું કીધું કે આઈ અને યુ હોય ત્યાં જ હેવ લગાવવાનું છે બાકી બધામાં શું લગાવવાનું છે યસ
હેઝ તો શું આવશે? રીડ કર પાછું. કેતન કેતન હેઝ માર્બલ્સ. માર્બલ્સ. બરાબર, એકવાર એકદમ પરફેક્ટ ધ્યાન રાખવાનું બેટા. હો, એકદમ સરસ હા રીતે જોવાનું કે મિસે આપણને શું નિયમ સમજાવ્યું કે ક્યાં શું લગાવવું. બરાબર છે. આઈ અને યુ સાથે જ આપણે હેવ લગાવવાનું છે. બાકી બધામાં શું લગાવવાનું છે? હેઝ લગાવવાનું છે. અને આઈ સાથે અને યુ સાથે હેવ શું કામ આવે, બાકી બધા સાથે હેઝ શું કામ આવે, એ હમણાં મેં આગળ સમજાય. બરાબર છે. પછી હા, હવે નેક્સ્ટ રેહાન 7 નંબર. સ્પીકર બંધ કરી દેજો બેટા. પછી નેક્સ્ટ હેમંત પછી બ્લેન્ક્સ અ બિગ ઇરેઝર. હેમંત પછી બ્લેન્ક્સ અ બિગ ઇરેઝર. ચલો રોલ નંબર 75. રોલ નંબર 75. હા મિસ. હા બેટા બોલ. હેમંત હેઝ અ બિગ ઇરેઝર. વેરી ગુડ. હેમંત હેઝ અ બિગ ઇરેઝર. હેમંત હેઝ અ બિગ ઇરેઝર. પછી નેક્સ્ટ 8 નંબરનું આઈ પછી બ્લેન્ક 2 ગ્લાસીસ. આઈ પછી બ્લેન્ક 2 ગ્લાસીસ. રોલ નંબર 77. રોલ નંબર 77. હા મિસ બોલો. મિસ હેઝ અને યુ. આઈ મિસ આઈ પછી શું આવે બેટા? આઈ પછી મિસ બોલવું. શું આવશે? હેઝ આવશે કે હેવ આવશે? હેવ. મિસ હેવ. હેવ આવશે હેવ. વેરી ગુડ. આઈ હેવ અ પછી રીડ કર. I have a glasses. I have a 2 glasses. વેરી ગુડ. આઈ હેવ અ 2 ગ્લાસીસ. I have 2 glasses. બરાબર છે. I have 2 glasses. ગ્લાસીસ ની 2 ગ્લાસની માલિકી દર્શાવે છે એટલે ત્યાં આપણે હેવ લગાવ્યું. બરાબર છે. પછી નેક્સ્ટ 9 નંબરનું ધ એલિફન્ટ પછી બ્લેન્ક્સ બિગ ઇયર્સ. ધ એલિફન્ટ પછી બ્લેન્ક્સ બિગ ઇયર્સ. રોલ નંબર 88. રોલ નંબર 88. હા મિસ. બોલ બેટા. The elephant has big ears. Very good. The elephant has big ears. બરાબર છે. Very good. The elephant has big ears. પછી નેક્સ્ટ 10 નંબરનું યુ પછી બ્લેન્ક પેન્સિલ. યુ પછી બ્લેન્ક્સ પેન્સિલ્સ. રોલ નંબર 52. રોલ નંબર 52. 52 નંબર. હા મિસ. હા બેટા કરતો બોલતો. યુ પછી શું આવશે બેટા? યુ Have. You have You have a pencils. pencil. Very good. You have Pencil. pencils. You have Pencil. pencils. You have pencils. You have pencils. પછી next 11. Tina પછી blank and orange. Tina પછી blanks and orange. Roll number 63. 63 number. 63. ઊંઘેશ બેટા તું? સરખું બોલ તો. ઊંઘમાં હોય ને એવું લાગે છે મને. સરખું બોલ. જોરથી બોલ. Orange. ટીના પછી શું આવશે?
has an orange. Very good. Tina has an orange. Tina has an orange. Tina has an orange. પછી next. Mrs. Shah blanks a purse. Mrs. Shah blanks a purse. Roll number 68. 68. चलो roll number 87. 87. 87. હા હું 87 જ બોલું છું મિસ બોલું. हाँ बोल बेटा. मिसिस शाह પછી blank a purse તો શું આવશે? Mrs. Shah have નો આવે બેટા. યુ અને આઈ સાથે જ have આવે. Mrs. Shah has a purse. Very good. Mrs. Shah has a purse. ધ્યાન રાખ બેટા બધામાં તને કેમ મિસ્ટેક થાય છે? હે? Mrs. Shah has a purse. બરાબર છે? ઓકે. હવે આપણે આજે have અને has નો યુઝ શીખ્યા. ચલો પાછો રિપીટ કરી લઈએ. શું કે છે? have એટલે ની પાસે હોવું તે માલિકી દર્શાવે છે. કોઈની પાસે કોઈ પણ વસ્તુ હોય એ પોતાની હોય તો તે આપણે માલિક કહેવાય ને. તો ત્યાં આપણે have વર્ડ યુઝ કરવાનું. બરાબર છે? have અને has નો વર્તમાન કાળનો ઉપયોગ આ પ્રમાણે થાય છે. બરાબર છે? ચલો હવે રોલ નંબર 75. હું જેટલું કહું એટલું રીડ કરશે. રોલ નંબર 75. હા મિસ. હા બેટા એટલું રીડ કર. હેવ એટલે ની પાસે હોવું તે માલિકી દર્શાવે છે. હેવ અને હેઝ વર્તમાન કાળનો ઉપયોગ આ પ્રમાણે થાય છે. વેરી ગુડ. વેરી ગુડ. ચલો હવે નેક્સ્ટ રોલ નંબર 77. આ 77 રીડ કરે. હા મિસ કરું છું. કર બેટા. કર બેટા. 77 રીડ કરે. રોલ નંબર 77. હેલો મિસ. હા બેટા બોલ. મિસ સોરી 77 બેટા રીડ કરને. મિસ મારા વાળો નથી આવ્યો. મારા દાદા રહેતા હતા એટલે નીચે આવી એટલે. હા બેટા હમણાં એક મિનિટ હમણાં તારો કયો નંબર 85 નંબર છે? 83. હા હમણાં કહો બેટા તને. ચલો 88 નંબર રીડ કરશે. મમ્મી 88 બેટા રીડ કર. I have a pen. I have pen. મારી પાસે પેન છે. You have pen. You have pen. તારી પાસે પેન છે. He has a pen. He has a pen. તેની પાસે પેન છે. She has a pen. She has a pen. તેની પાસે પેન છે. It has toy. It has a toy. તેને પૂંછડી છે.
ટેલ બેટા ટેલ. હા. તેની પાસે તેને પૂંછડી છે. બરાબર છે? ઓકે વેરી ગુડ બેટા. ચલો રોલ નંબર 83 ફર્સ્ટ અને સેકન્ડ રીડ કરે 83 હા નંબર. મિસ ફર્સ્ટ ને સેકન્ડ ભાઈ હા આ લેટ have અવાજ નથી આવતો બેટા તારો 83 નંબર અવાજ નથી આવતો. નથી આવતો મિસ બસ હવે બોલ હવે આવશે. I have he has a bat. He has a bat. Very good. ચલો નેક્સ્ટ થર્ડ નંબરની રોલ નંબર 53 52 થર્ડ ને ફોર્થ 52 નંબર રીડ કરે. 52 નંબર. રોલ નંબર 52 નંબર રીડ કરે બેટા. ચલો રોલ નંબર 63 નંબર. 60 હા બેટા રીડ કર 63 રીડ કર થર્ડ અને ફોર્થ નંબર. પછી નેક્સ્ટ The monkey has a long tail. Very good. ચલો રોલ નંબર 68 ફિફ્થ અને સિક્સ નંબરની 68 નંબર રીડ કરે. 68 નંબર. 87 નંબર. 87 નંબર. 87 મિસ હા બેટા. મિસ 68 લેફ્ટ થઈ ગયો તો હા બેટા હમણાં પછી તારો વારો આવે ને ત્યારે કહું હો તને માઇક તારું ઓન જ નથી થતું ક્યારનું. 87 રેહાન. 87 રેહાન માઇક ઓન કરે. હા 87 બોલું ચલો હા બેટા કેટલી વાર કહેવાનું કેમ ફટાફટ માઇક ઓન નથી થતું. નથી થાતું અંદર ચલ કર રીડ કર ફિફ્થ ને સિક્સ નંબરની રીડ કર. You have a new pen. હા પછી 6 નંબરનું. Ketan has marbles. વેરી ગુડ. કેતન હેઝ અ માર્બલ્સ. Marbles. ચલો 7 અને 8 68 નંબર રીડ કરે. 68 નંબર. 68 નંબર. 68 ચલો 75 નંબર. 75 7 અને 8 રીડ કરે. હા મિસ હા બેટા કર. Hemant has a big eraser. I હા. have glasses. 2 ગ્લાસીસ. વેરી ગુડ બેટા ખૂબ સરસ. ચલો 9 અને 10 રોલ નંબર 77 નંબર. હા મિસ હા બેટા રીડ કર. The elephant has big ears. હા પછી Who You. you has You have pencils. pencils. The elephant has big ears. You have pencils. Very good. ખૂબ સરસ હો બેટા.
ચલો નેક્સ્ટ રોલ નંબર 88 11 અને 12 રોલ નંબર 88 11 અને 12 નંબર હા મિસ 88 હા બેટા કર Tina has an orange. પછી Mrs. Shah Mrs. Shah has a purse. purse. Mrs. Very Shah good. has purse. Tina has an orange. બરાબર. Mrs. Shah has purse. બરાબર છે ખૂબ સરસ વેરી ગુડ બેટા બરાબર છે આજે આપણે હેવ અને હેઝ નો યુઝ શીખી ગયા આ તમે સ્વાધ્યાય પોથી હોય તો એમાં લખી લેજો જેની પાસે સ્વાધ્યાય પોથી નથી એ બુકમાં લખે બરાબર છે અને હોમવર્કમાં કમ્પલસરી બધાએ સ્વાધ્યાય પોથીનું હોમવર્ક નહીં કામ થાય હોમવર્કમાં બધાએ બુકમાં 4 લાઇનની બુકમાં જ બધું વન ટાઈમ લખવાનું છે આ નોટ્સ છે આખી નોટ્સ છે એ પણ લખવાની છે વન ટાઈમ એક મિનિટ માઇક મ્યુટ રાખ થોડીક વાર અને આ બધી બ્લેન્ક છે એ વન ટાઈમ બુકમાં લખવાની છે આ નોટ્સ પણ લખવાની વન ટાઈમ છે બરાબર છે નોટ્સ પણ કમ્પલસરી બુકમાં વન ટાઈમ લખવાની છે અને બ્લેન્ક્સ પણ બધી વન ટાઈમ લખવાની છે બેટા મેં એકવાર એમ કીધું કેટલા માઇક મ્યુટ રાખ થોડીક વાર બરાબર છે બધાને બધું હોમવર્ક બુકમાં જ લખીને મોકલવાનું છે સ્વાધ્યાય પોથીમાં પૂરીને ફોટા પાડીને મોકલવા નથી સ્વાધ્યાય પોથીમાં પૂરો છો એ આપણે સ્કૂલનો અત્યારે તમે લેક્ચર ભર્યો એ માટે તમે સ્વાધ્યાય પોથીમાં પૂર્યું છે હોમવર્ક તો કમ્પલસરી બુકમાં જ થવું જોઈએ રાઇટિંગ સારા ન હોય ફરી વખત કહું છું પેનથી ના લખે રાઇટિંગ ગંધારા થાય છે એ પેન્સિલથી જ લખે બરાબર છે રાઇટિંગ સારા નથી થતા એ પેન્સિલથી જ લખો જેના રાઇટિંગ સારા થાય છે એ જ પેનથી લખો બરાબર છે અને કરસ્યુ રાઇટિંગમાં જ લખાવવું જોઈએ બધાને કમ્પલસરી કરસ્યુ રાઇટિંગ આવડે છે કરસ્યુ રાઇટિંગમાં 4 લાઇન ફોલો કરી અને એકદમ સરસ રાઇટિંગથી લખીને હોમવર્ક મોકલવાનું છે જે ગ્રુપમાં તમે રોજે અત્યાર સુધી જેમાં મોકલો છે એમાં જ મોકલવાનું છે પણ બુકમાં સ્વાધ્યાય પોથીના ફોટા પાડીને નહીં ચલો કોને ક્વેરી છે કોને પૂછવું છે પૂછો ચલો સ્વાધ્યાય પોથીના કેટલા હે સ્વાધ્યાય પોથીના કેટલામાં પાને છે એ બેટા હમણાં તને પેજ નંબર માં દેખાડતા નથી હું હમણાં કહી દઈશ તને ને હા મિસ તમે પીડીએફ માં મોકલો ને હા મિસ ઘરે એક બે મિનિટ તમે ઘરે નેટ શરૂ રાખો મિસ નેટ બંધ કરી છે ને પછી અમારો નેટ શરૂ થાય મારે સલમા સકીના મિસ નીકળતા ને હા તો કાંઈ મારે ઇંગ્લિશનું કાંઈ પીડીએફ આવે ને ખોલતી જ નહોતી આ એવા કાંઈ કોન્ટેક્ટ ને એવું બધું બતાવતા હતા પછી હું વિડીયો માંથી લખનો હા બેટા વાંધો ને નેટ શરૂ રાખીશું ને કોઈને કાંઈ પૂછવું છે હવે હા બેટા મિસ મારે મિસ હા બોલ ને બેટા સકીના મિસ લખાતા તારે મેં પેન્સિલ થી લખી તો આજે હું બોલ પેન થી લખી આપું રાઇટિંગ સારા ન હોય તો નહીં લખવાનું મિસ રાઇટિંગ તો સારા જ છે પણ બીજું છે હે પેલા મેં પેન્સિલ થી બધું લખ્યું છે ક્વેશ્ચન આન્સર ને બધું પછી વચ્ચેથી બોલ પેન થી લખી આપું હવે ના હવે પેન્સિલ થી જ લખજો હા ઓકે બાય થેન્ક યુ એન્ડ ટેક કેર હા મિસ